આજે વેરાવળ સેશનના ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ સાહેબે દેવાયત ખવડને નીચેની કોર્ટે જે જામીન મુક્ત કરેલ તે જામીન અન્વયેના બોન્ડ કેન્સલ કરેલ છે અને તેની જે રિમાન્ડ માટેની માગણી નીચેની કોર્ટમાં સરકારે કરેલી, જે નીચેની કોર્ટે નામંજૂર કરેલી, તે સંબંધે જે રિવિઝન અરજી દાખલ કરેલ તેમાં માગ્યા મુજબના એટલે કે પૂરેપૂરા રિમાન્ડ તારીખ 17/9/2025 11 વાગ્યા સુધીના આપેલા છે. તે રિમાન્ડ પૂર્ણ થયે આરોપીઓને તાલાળા નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ હુકમની અત્યારે જ્યારે આરોપીઓને જાણ થઈ એટલે એને સત્વરે કોર્ટ ટાઈમ સમય બાદ જે તે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે. એટલે કે પોલીસ ને આ કામમાં કોર્ટ દ્વારા કસ્ટડી સોંપતા તેને રિમાન્ડની આગલી કામગીરી અમારી તાલાળા પોલીસ સંભાળશે. સર, આમાં જે આરોપી છે દેવાયત ખવડ તે હાજર નથી રહ્યા તો તેના રિમાન્ડ કઈ રીતે મંજૂર કરવામાં આવશે, આગળ શું થશે? આ કામના આરોપી સામે જ્યારે રિવિઝન અરજી રિમાન્ડ સંબંધીની દાખલ થઈ, એના બેલ કેન્સલ કરવાની અરજી દાખલ થઈ, એમાં એને દર વખતે હાજર રહેવાની જરૂરિયાત રહેતી નહોતી. એટલે એના વતી વિદ્વાન વકીલશ્રીઓ હાજર રહે, તેણે તેમના ડિફેન્સમાં અને બચાવમાં પોતાના તર્ક વિતર્કો સાથેની દલીલો પણ રજૂ કરેલ અને એ જ રીતે સરકાર તરફે ફરિયાદ પક્ષે અમે પણ દલીલો રજૂ કરેલ. પોલીસના સાધનિક કાગળો, રેકોર્ડ અને સાંઘિક પુરાવાની વિગતો નામદાર કોર્ટને ધ્યાને મૂકી અને જે રજૂઆતો કરેલ તેમાં જ્યારે હુકમ કરવાના સમયે આરોપી તરફે જ પુરશીસથી રજૂ થતું હોય કે ભાઈ આ કામમાં અમારે બેલ કેન્સલ કરવામાં આવે અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી એવી પુરશીસથી જાહેરાત કરાતી હોય એટલે એની કન્સેન્ટ છે અને વકીલ મારફતે હાજર છે તેવું માનવાનું રહે છે.